હલો, રામ રામ ને સીતારામ દાયરા ને. તો ભાઈ રાણા કંડોળા ગામે છે એ 19/1/2026ના દિવસે લગ્નોત્સવ થવા જઈ રહ્યો છે. મેર જ્ઞાતિના ભવ્ય લગ્નોત્સવ, એટલે કે મેર જ્ઞાતિના સમૂહ લગ્ન થવાના છે. તો એ સમૂહ લગ્ન છે, તો આ લગ્ન ઉત્સવના સંદર્ભે આજે એક રાણા કંડોળા ગામે મિટિંગ રાખેલી છે. તો એ મિટિંગમાં છે બધા યુટ્યુબરને બોલાવેલા છે. તો આમાં આપણે બધાને શું કહે, બધાને ઇન્ટરવ્યૂ લેવાનો ટાઈમ તો નથી કે અમીરભાઈ છે અમારા, અમીરભાઈએ ઇન્ટરવ્યૂ લઈ લીધું છે. તો એ જ આપણે આગળ વિડીયોમાં જોઈએ કે કાર્યક્રમ કઈ રીતે આગળ, કાર્યક્રમની રૂપરેખા શું છે, કે કાર્યક્રમ કઈ રીતે ઉજવવાનો છે, એનું આગળ આ વિડીયોમાં તમને જાણકારી મળશે. અને જો આ બધા અમારો ડાયરો છે અને આપણે અલગ અલગ આપ સૌને બધાને જણાવતા ખરેખર ખૂબ ખુશી થાય છે કે માં લીરબાઈની રથયાત્રાની ભવ્ય સફળતા બાદ આ બીજા ફરી એક વખત તો આપણે લગ્નોત્સવનો જે કાર્યક્રમ જે છે કંડોળા ખાતે રાખવામાં આવેલો છે માં લીરબાઈની 150મી નિર્વાણ તિથિ. એટલે એ નિમિત્તે આપણે બધાને ખાસ મને આનંદ એ વાતનો છે કે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આપણે બધાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને માં લીરબાઈના જે વિચારો છે એને તો આપણે સતત બધાએ વાગોળતા જ રહેલા છે, પરંતુ હારે હારે આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કઈ રીતના છે, તેમાં આપણે સૌ તન મન ધન જે કંઈ પણ ભગવાને માતાજીએ આપણને આપ્યું છે એના દ્વારા આપણે આ કાર્યક્રમમાં કઈ રીતના સહભાગી થઈએ. અને સાથે સાથે આપ સૌ લોકો જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો તેના દ્વારા જે મેસેજ જે છે તે આપણે દરેક લોકો સુધી પહોંચાડવાનો છે. તો આપણે સૌ બધાએ પોતપોતાના માધ્યમથી આ જે મેસેજ છે તે લોકો સુધી પહોંચાડશું. અને એ મેસેજ શું છે તે આપણા પ્રમુખ સાહેબ જે છે વિમલજીભાઈ ઓડેદરા આપણને બધાને આપશે. પરંતુ એ પહેલાં એક નાનકડો જે આપણા બધા માટેનો સવાલ છે. અંકલ, આજે કાર્યક્રમનું આયોજન છે તેની રૂપરેખા જે છે તે થોડીક આપણે બધાને જણાવશું. આજે આપણે બધા જે છે એટલા માટે ભેગા થયા છે કે 19 અને 20 તારીખ જાન્યુઆરીની, કે જ્યારે 19મી તારીખે જે છે એ ભવ્યથી ભવ્ય આપણા મેર સમાજના જે છે એ લગ્નો રાખ્યા છે. અને એ જ રીતે જે છે સાંજના સમયે જે છે આપણા સમાજમાં સુધારા કરવા માટે જે આપણે એક્સેલ શીટ મૂકેલી અને એમાં જે કંઈ સજેશન આવ્યા છે એ સજેશનનું આપણા સમાજ સામે એ મૂકશું. અને એ જો સહમત થાય સમાજ તો એની યાદી આપણે સમાજમાં જે નિયમો ઘડાશે એ સમાજ સામે મૂકશું. એ 19મી તારીખનો અમારો પ્રયત્ન છે પ્રોગ્રામનો. અને 20મી તારીખે જે છે 1008 યજ્ઞ કુંડ જે છે જે રાખ્યો છે એની અંદર બધી જ્ઞાતિમાંથી જોડાઈ શકે છે, વધારેમાં વધારે એનો લાભ લે. અને એ જે છે બીજા દિવસે પણ જે છે આ રીતે બે આપણા પ્રોગ્રામ માટે આજે જુદી જુદી સંસ્થાઓને આપણે બોલાવી છે. બધી સંસ્થાઓએ ખૂબ સારી રીતે આવ્યા અને જે સહકાર આપ્યો. તો એક જે છે બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરે છે. પછી એ શક્તિ સેના હોય, ઘેડ વિકાસ સમિતિ હોય, બરડા વિકાસ સમિતિ હોય, હિતરક્ષક હોય, બધા જે કામ કરે છે. પણ એ જુદી જુદી સંસ્થાઓ છેલ્લે મેયર માટે કામ કરે છે. અને આજે મેયરના પ્રતિક રૂપે બધા સાથે રહી સામાજિક રીતે, જે રાજકીય રીતે, બહેનો, મહિલા મંડળ અને આપ સૌ પણ જે છે એના ભાગરૂપે બધા યુટ્યુબરનો હું ખૂબ આપનું વેલકમ કરું છું. આપને ખરેખર આજે હાજર રહ્યા અને આ જે છે એમાં આપનું જે યોગદાન આપશો એ પ્રશંસનીય છે. અને અમે એના જે છે સંસ્થા વતી આપના આભારી છીએ. અને આનંદ એ વાતનો છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણને બધાને પણ જે સારી વાત છે, ખરાબ વાત છે ને એને પાંખો છે, સારી વાતને પહોંચાડવા માટે થોડીક મહેનત કરવી પડે છે. અને એ મહેનત માટે આપણને બધાને માતાજીએ, હું તો એમ કહીશ કે માતાજીને આપણી ઉપર આશીર્વાદ છે કે આવા કામ કરવા માટે આપણે બધાને નિમિત્ત બનાવ્યા છે. અને હારે હારે મારે અંકલે જેમ કીધું કે બધી સંસ્થાઓ જે છે ત્યાંમાં એમણે એમના વક્તવ્યમાં પણ આ પહેલાં પણ કીધું છે કે ખીચડીમાં ઘી છે. જે લોકો બધા મહેનત કરે છે, જે સમાજ માટે કંઈ પણ કરે છે, એ અંતે એક જ વસ્તુ છે કે આપણો જે મેર સમાજ છે તેનો વિકાસ થાય, તેના યુવાનો જે છે તે વ્યસનો છોડી અને ભણતર તરફ, અગર તો કાંઈ સારા સત્કાર્યો તરફ આગળ વધે. અને માં લીરબાઈને સાચી શ્રદ્ધાંજલિ આપણે બધા ત્યારે જ આપશું કે જ્યારે એમના વિચારો આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉતારશું. બીજી સંસ્થાઓની વાત કરી છે તો અમારે શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ પણ હાજરમાં છે. તો એમને પણ કહેશું કે આ કાર્યક્રમમાં તમે કઈ રીતના સાથ સહકાર આપો છો. ખરેખર આ જે કાર્યક્રમ છે એ કોઈ સંસ્થાનો નથી, આપણા સમાજનો છે, સમસ્ત મેર સમાજનો છે. એટલે આમાં સમસ્ત મેર સમાજને આજે ખંભોથી ખંભો મિલાવી
અને આ કાર્ય અને માનું કાર્ય છે ને આપણે બધાય જે આ નિમિત્ત બનવાનું છે અને આપણે બધા નિમિત્ત બનીએ અને માતાજીનું કાર્ય છે અને એ માતાજી જ પાર પાડે અને આપણે બધાય સમસ્ત મેર સમાજ મળી અને આ સહભાગી બનીએ અને આ માના સાનિધ્યની અંદર ખરેખર આ બધાના અભાગ્ય કહેવાય કે આજે કંડોળાની અંદર જે માએ માં જીવતા સમાધિ લીધી હોય અને એના સાનિધ્યની અંદર અને એના શરણોની અંદર આવો ભવ્ય કાર્યક્રમ ઇન્ટરનેશનલ માહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા અને જો થતું હોય તો આજે સમસ્ત સમાજ અને મળી અને ખંભોથી ખંભો મડાવી અને આ કાર્ય આપણે દીપાવીએ એવી સમસ્ત મેર સમાજ પાસે આપણે બધાને ખૂબ ખૂબ મોટી સંખ્યામાં અને જે કીધું એમ કે ટ્રેડિશનલ ડ્રેસમાં તેદી આવે એવી બધાને વિનંતી કરીએ. વાતો ઘણી બધી કરવાની છે પરંતુ આપણા પાસે સમયનો અભાવ હોય, પરંતુ અમારે લોખંડમામાં આપણી સાથે હાજર છે. લોખંડમામાં અમારે એક બીજી માહિતી જોઈએ છે કે આમ તો ઘણી બધી જે લગ્નોત્સવ આપણે કહીએ, સમૂહ લગ્ન શબ્દ આપણે નથી વાપરતા, પરંતુ એમાં કેટલા નામ નોંધાણા છે અને હજી કોઈને આમાં નોંધણી કરાવવી હોય તો કઈ રીતના થઈ શકે એની થોડીક માહિતી આપશો. અત્યાર સુધીમાં આપણે 41 લગ્નો નોંધાયેલા છે અને હજી પણ આપણે તારીખ 31/12 સુધીની ડેડલાઇન આપેલી છે કે 31/12 સુધીમાં કોઈને પણ લગ્ન નોંધાવવા હોય તો હજી નોંધાવી શકે છે. અને એના માટે થઈને આપણે છેલ્લા 3 દિવસથી દરેક ગામને મેસેજ મળે, પ્રચાર થાય, એના માટે આપણા તરફથી 5 બુલોરોમાં એક માયક અને માતાજીનો પ્રચાર પ્રસાર માટેનો એક કાર્યક્રમ પણ કર્યો છે અને એના અનુસંધાને અમને ઘણા બધા ફોન પણ આવ્યા છે કે ભાઈ આવી રીતે આપણે લગ્નનો છે, એટલે આ પ્રચાર પ્રસાર પણ આપણો ચાલુ છે. અને લગ્નની અંદર સારામાં સારો કરિયાવર અને સારામાં સારી વ્યવસ્થા જે ગોઠવી આવેલી છે એ બધા ભાઈઓએ મળી અને 75,000 થી 80,000 જેવો આપણે કરિયાવરનો સામાન આપશું અને 25,000 જેવો આપણો જમણવાનો પ્રોગ્રામ થાય છે. પણ એમાં જે ભાઈઓએ એક લગ્ન કરાવવા હોય એને 1 લાખ રૂપિયાનું અનુદાન આપવા માટે પણ આહવાન કર્યું છે અને ઘણા ભાઈઓએ આપ્યું પણ છે. બિલકુલ. અને સાથે સાથે હું એક મારી ઇવેન્ટની પણ વાત કરું તો ક્રિકેટની ઇવેન્ટ આપણે આપણી જ્ઞાતિ માટે નક્કી કરેલું છે કે 26 તારીખથી 1 તારીખ સુધીનું એક આયોજન કરેલું છે અને એ આપણો ઉદ્દેશ, મોટામાં મોટો ઉદ્દેશ એ છે કે વિદેશથી પણ 6 ટીમો આપણે જોડાની છે અને 6 ટીમો આપણી ઇન્ડિયાની પણ છે. એટલે ભાઈઓ અને યંગસ્ટર નજીક આવે અને રમવા તરફ અને ઓલા તરફ વળે અને વ્યસનથી દૂર રહે, એના માટે થઈને આપણે 26/12 થી 1/26 છે આપણું પૂર્ણાવતી થશે. એટલે 7 દિવસનો કાર્યક્રમ છે. માલદેવ બાપુની પુણ્યતિથિ 1 તારીખ આવે છે, 1 જાન્યુઆરી, તે દિવસે ફાઇનલ રમાશે અને ત્યારે એ દરમિયાન આપણે 5 લાખ રૂપિયા જેવા ઇનામ આપણે જે 12 ટીમો છે એને અને રનર્સ અને જે ચેમ્પિયન થશે એના માટે ઇનામો પણ જાહેર કર્યા છે. અને એમાં પણ આપણે લાખાભાઈ કેશવાલાએ દરેક ટીમને, દરેક વિનર્સ, મેન ઓફ ધ મેચ અને દરેક સિરીઝરને માલદેવ બાપુની પ્રતિમા જે છે એ પ્રતિમા આપણે લાખાભાઈ તરફથી બધાને આપવામાં આવશે. એટલે જ્ઞાતિ તરફથી ઘણો બધો આપણે સહકાર મેળવ્યો છે અને સહકાર મળતો છે. અને ખાસ બધાને આપણે જણાવવાનું કે આવા કાર્યક્રમો દ્વારા એક જ હેતુ છે. તમે અત્યારે એટલા યુટ્યુબરો છો કે આ વાત લગભગ મને એવું લાગે છે કે 24 કલાકમાં 4 થી 5 લાખ લોકો સુધી પહોંચશે. અને આ કાર્યક્રમ દ્વારા મારે એમને એક ખાસ મેસેજ આપવાનો છે કે આપણા વડીલોનો એક જ આગ્રહ છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણે એકબીજાની નજીક આવીએ, આપણી વચ્ચેનો જે ભાઈચારો છે તે વધે. એવું નહીં કે અહીંયા આવીને પાછા આપણે નવા મુદ્દા ઊભા કરીને જઈએ. ખાસ આગ્રહ આપણે એ રાખશું કે એકાબીજાને અનુકૂળ રહેશું, એકાબીજાને સ્વયં શિસ્ત રાખશું અને જે કાંઈ આપણા વડીલો, જે કાંઈ આપણા આગેવાનો આપણને સૂચન કરશે એનું વ્યવસ્થિત પાલન કરશું. અમારે કારાભાઈ અમારી સાથે છે. કારાભાઈ પડદા પાછળના માણસ છે, સતત અમે અહીંયા બધા મળ્યા છે. એમાં કારાભાઈ અમને ખાસ ખૂબ બધાને આગ્રહ કર્યો છે. ખરેખર કારાભાઈ, આ કાર્યક્રમ વિશે 2 શબ્દો તમે પણ કહેશો. આમ તો જનરલ બધું જોઈએ તો બધું કહેવાય ગયું છે જી. તો આપણે શ્રી લીરબાઈ માતાજીના જીવન ચરિત્ર અંગે પણ બધા માહિતગાર તો છે જી, પણ આપણે જીવન ભગત અને સોનબાઈમાં અને પરબનો ગુરુગાદી કહેવાય. બિલકુલ. હવે એને જે સમાધિને આમ તો 230 થી 40 વર્ષની આસપાસ જીવન ભગત અને સોનબાઈ માને થયા છે. એના પછી લીરબાઈ માને આજે 150 વર્ષ આ મહાબીજે સમાધિને પૂરા થશે અને વચ્ચી બાપાને 149 વર્ષ પૂરા થશે. એની વચ્ચે એક છે કે 12 વર્ષની દીકરી લીરબાઈ માતાજીની પુતિયાઈમાં કે જેના પિતાની જિંદગી ડૂબતી હતી ત્યારે એને આયુષ્ય આપ્યું. એને 200 ને
20-22 વર્ષ થાય છે. એટલે માતાજી પહેલા પણ એની 12 વર્ષની દીકરીએ સમાધિ લીધેલી છે, પછી માતાજીએ લીધેલી, પછી વચ્ચી બાપાએ લીધેલી. 150 વર્ષમાં મેર જ્ઞાતિ અગર અન્ય જ્ઞાતિ માતાજી પાસે કોઈએ પણ કંઈ પણ માગ્યું હશે, મેં ખુદે, સમાજે ખુદે, અન્ય જ્ઞાતિના સમાજે, કે માતાજી મારું કોઈ કાર્ય સફળ કરજો, પણ માતાજીને ક્યારેય આપણે આપ્યું હોય તો અસ્થાયીથી વ્યક્તિગત આપ્યું હોય, પણ સર્વ જ્ઞાતિ, મેર જ્ઞાતિ બધા સાથે મળીને આજે 1008 કુંડીનો મહાયજ્ઞ કરીએ તો કોઈ પણ વસ્તુ માગ્યા વગર આજે આપણે માતાજીને દેવાનો ટાઈમ આવ્યો છે, બિલકુલ, કે આપણા તરફથી કંઈક આપીએ. તો આની માટે કોઈ પણ માણસને સંકોચ રાખ્યા વગર 1 રૂપિયો દેવાનું પણ એવું ન રાખવું કે ભાઈ મારે કંઈક દેવું પડશે, કંઈ દેવાની જરૂર નથી. તો બધા નામ નોંધાવે અને યજ્ઞમાં બેહી અને મહાયજ્ઞનું કાંઈક તો પોતે ઋણ અદા કરે કે ભાઈ મેં આ મારું થી થઈ શકે એવું બેહીને સવારથી સાંજ સુધી જે આપણે એની આહુતિ માતાજીને દઈએ, સતીત્વને એમાં વધારો થાય, એને શક્તિ મળે, એવું એક આ મહાન કાર્ય છે. તો મારે દરેકને એક જ વસ્તુ કહેવાની છે કે આની અંદર જેટલા માણસો વધારે બેહે એની યાદી વહેલી તકે પૂરી થાય. અને 1008 કુંડીનું યજ્ઞ છે ને 1008 જોડી કરવાની છે. એનાથી ઉપર થશે તો એની વ્યવસ્થા અમે કરી લેશું અહીંયા. પણ કોઈ એવું ન રાખતા કે ભાઈ 8 પૂરા થઈ ગયા હવે નથી કરવા, એની વ્યવસ્થા થઈ જશે. પણ નોંધાવવા માટેનો પ્રસાર પ્રચાર વધારે થાય અને દરેક માણસ નોંધાવે એવી અપીલ કરું છું. જય લીરબાઈમાં, જય વચ્ચી બાપા, જય સોનબાઈમાં, જીવણ ભગત, જય પુતીમાં. મિત્રો, સામાન્ય રીતે આપણે એવું હોય કે આપણે ઘરે આપણે કંઈ હોમ હવન યજ્ઞ કરવો હોય તો મિનિમમ 25-50 હજારથી ચાલુ થાય. અગર તો આપણે આપણા દીકરા દીકરીને લગ્ન કરવું હોય તો 1 લાખ 2 લાખથી શરૂઆત થતી હોય. પરંતુ આપણા માટે આપણા વડીલો એટલી ચિંતા કરે છે કે આપણને વિનંતી કરે છે આવા કાર્યક્રમોમાં નિઃશુલ્ક બેસવા માટે, તેમાં ભાગ લેવા માટે આપણને વિનંતી કરી અને આપણને બધાને બોલાવે છે. પરંતુ ખાસ આપણે એમ કહેવાય કે માં લીરબાઈ આપણા બધા જની માં, અને એના માવતરના ઋણમાંથી, માના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ના થાય. પરંતુ આવા એકાદ કાર્યક્રમો દ્વારા, વદર સાહેબ, આપણે 1 મિનિટ, એવા કાર્યક્રમો દ્વારા અગર આપણે માતાજી માટે કાંઈક પણ કરશું તો ફૂલની પાંખડી આપણા તરફથી માતાજીને શ્રદ્ધાંજલિ હશે, એમની યાદી હશે, એમના ચરણોમાં આપણા જે ભાવ છે તે આપણે વ્યક્ત કરશું. પણ મેં ભાર દીધો છે ભણતર ઉપર. આજનો સમય ભણતરનો છે. આપણે ભણશું, શિક્ષણ હશે તો જ માણસ આગળ વધશે. અને એનો દાખલા રૂપી જો મારે કંઈ કહેવું હોય તો વદર સાહેબથી વિશેષ કાંઈ ના હોય. સાહેબ, તમને સાંભળ્યા છે થોડીક વાર પહેલાં, પ્રથમ વખત મળવાનું થયું છે, પરંતુ ખૂબ આનંદ થયો છે. ખૂબ ઘણું બધું યુવાનોને ખાસ કરીને કંઈક જાણવાનું મળે તેવું તમે વાતચીત કરો છો. તો એના વિશે આપણા યુવાનો માટે 2 શબ્દો તમે શું કહેશો? આજે આપણે જે કાર્યક્રમમાં ભેગા થયા એમાં માં લીરબાઈમાંની 150મી જે સમાધિના દિવસો છે એના માટે છે. તો સમાજે એક ભાવ વંદના કરવાની છે માતાજી પ્રત્યે આપણું જે ઋણ છે એ વ્યક્ત કરવાનો સમય છે. એવા પ્રસંગે યુવાઓને એ કહીશ કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપ જોડાવ અને ખૂબ સ્નેહથી સમાજ સાથે રહો. અને બીજું એ કે આપણી પાસે મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી. યુવાઓને ખાસ કંઈક મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી અને મહેનત સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે સંપૂર્ણ સતત આપણે સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે અને સાથે સાથે આપણે શિક્ષણ પણ લેવું પડશે. એના સિવાય આપણી પાસે સમાજમાં આ પ્રગતિ માટે બીજો કોઈ વિષય નથી. એટલે શિક્ષણ આમને મોટો લાભ આપજો. હું દરેક માતા પિતાને કહીશ કે બાળકોને નાનપણથી કેળવણી આપજો અને શિક્ષણ આપજો, સંસ્કાર આપજો અને બને એટલું ભણાવજો. કારણ કે શિક્ષણ કોઈ લઈ જવાનું નથી. માલ મિલકતમાં કોઈ ભાગ બટાઈ કરશે, પણ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, જો એજ્યુકેશન હોય, શિક્ષણ હોય, સંસ્કાર હોય, કેળવણી હોય, તમે કોઈ પણ ધંધામાં હોય, નાના ધંધામાં હોય, મોટા ધંધામાં હોય, તો પણ તમારામાં વિવેક બુદ્ધિ આવશે અને તમે પ્રગતિ કરશો. મેં અગાઉના મારા પ્રવચનમાં કીધું એમ, પહેલું સુખ, પછી શાંતિ અને પછી સમૃદ્ધિ. એટલે પહેલાં સુખની પ્રાર્થના કરજો, પછી શાંતિની પ્રાર્થના કરજો અને પછી સમૃદ્ધિની વાત કરજો. યુવાઓને બસ ખાલી એટલી જ મારી છે, સંઘર્ષ કરો, જે કામ કરો એમાં 100% ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરો. જે પણ કાર્ય કરો, કોઈ કાર્ય નાનું નથી, કોઈ કાર્ય મોટું નથી. દરેકમાં આપણે પોતાની સંપૂર્ણ મહેનત કરો એટલે એમાં સફળ થાય. હિંમત ક્યારે હારવાની નથી. બાકી માતાજી આપણી સાથે છે, શ્રદ્ધા છે, વડીલોના આશીર્વાદ છે. આપણે આગળ વધશું. સફળતા નિષ્ફળતાને ભૂલી જાઓ અને આગળ વધો. પરિશ્રમ કરો, પરિશ્રમનો વિકલ્પ નથી. ફરી વખત કહી મારી વાત. અને એક્ઝેક્ટ એવું કહી શકાય કે આપણી પાસે લગભગ 28 દિવસ જેવો સમય છે લગ્નનો જે પ્રોગ્રામ છે આપણે તેને.
1 મહિનો સમજી લ્યો, 1 મહિનામાં આ કાર્યક્રમ દ્વારા, આપણા વિડીયો દ્વારા જે કોઈ લોકો આપણને સાંભળે છે, જે કોઈ લોકો આપણને જોવે છે, એ સમાજને બધાને 2 હાથ જોડીને વિનંતી છે, આપણો પોતાનો પ્રસંગ હોય ને આપણે જેમ દોડાદોડી કરતા હોય, જેમ આપણે કામ કરતા હોય, એમ શક્ય એટલું મારા માટે નહીં, કોઈ સંસ્થા માટે નહીં, કોઈ વ્યક્તિ માટે નહીં, માત્ર ને માત્ર માં લીરબાઈ માટે, માલદેવ બાપુ માટે, એમણે જે કાંઈ કર્યું છે એમના પાછળ આપણે કાંઈ કરવાનો મોકો મળ્યો છે, તો શક્ય એટલું આ કાર્યક્રમોમાં આપણે સાથ સહકાર આપશું, સપોર્ટ આપશું. વાતો કરીએ તો આખો દી ટૂંકો પડે, પરંતુ ટૂંકમાં ઘણું બધું કહેવાનું છે, ઘણી બધી વાતો આપણા વડીલોએ કરી છે. તો આ કાર્યક્રમને વધુમાં વધુ દીપાવશું. વાતચીત થઈ ગઈ છે, પરંતુ બહુ વધુ મારી પાસે માહિતી નહોતી. પ્રતાપભાઈ, આપ થોડી જાણકારી આપશો? જી થેન્ક યુ વેરી મચ. આપણા એટલા બધા યુટ્યુબરને જોઈ, કન્ટેન્ટ ક્રિએટરને જોઈને ખરેખર આનંદ થાય છે. અને આ યંગ જનરેશનને એક સાથે એક મંચ પર લાવવા માટે આ કન્ટેન્ટ ક્રિએટર્સ એનો ફાળો આપણી જ્ઞાતિની અંદર ખૂબ જરૂરી છે. એટલે IMSC ના ઓફિશિયલ સ્પોક્સ પર્સન તરીકે હું તમને વેલકમ કરું છું. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ હિયર. અને સાથે સાથે તમારા સપોર્ટની પણ આશા રાખું છું કે અમે આજે 2 ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, એમાં ખૂબ મોટી અને સારી સ્કેલની આ ઇવેન્ટ થઈ રહી છે. તો આપ સર્વે એમાં આવો અને તમારા જેટલા પણ સહયોગથી આ ઇવેન્ટને વધારે આપણે આગળ વધારી શકીએ અને વધારેમાં વધારે યુથને જોડી શકીએ. કારણ કે યુથ સ્પોર્ટ્સમાં જોડાશે તો એ કમસે કમ બીજી જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરતો અટકશે અને એની હેલ્થ, વેલ્થ અને ઓવરઓલ ક્રિએટિવિટી ઇમ્પ્રૂવ થશે. એ માટે થઈ અને આપ સર્વેનું એક આહવાન આપું છું કે આપ મેચની અંદર આવો. તમને ઓફિશિયલી ઇન્વાઇટેડ છો બધા. અને અમે પણ જ્ઞાતિના હોદ્દેદારો તરીકે વિમલજીભાઈ છે, એમના દ્વારા તમને જેટલો પણ સપોર્ટ બને એટલો સપોર્ટ કરશું. પણ તમારો સપોર્ટ ખૂબ અગત્યનો છે. થેન્ક યુ વેરી મચ. આમ તો પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આવ્યા આટલા મોટી સંખ્યામાં. પ્રમુખશ્રી અને બીજા વખતે ઘણું બધું કહી દીધું છે. અત્યારે આપણે જે જગ્યા પર મિટિંગ કરી છે 160 વીઘા જગ્યા, માં લીરબાઈની કૃપાથી અમે સુપ્રીમ કાઉન્સિલ એમ કીધું હતું કે ભાઈ જે કંઈ તમારા ઘઉંનો મોહનનો પાક થાય એ અમે તમને આપશું. પણ ખેડૂતોએ માતાજી પ્રત્યે શ્રદ્ધા દર્શાવીને વિનામૂલ્યે આ જગ્યા આપી છે. એટલે એ આપણી માતાજીને આપણા પર બહુ અસીમ કૃપા કહેવાય. અને આ કાર્યક્રમમાં બધા આપ સૌ, પ્રતાપભાઈ કે જે ક્રિકેટના ઇવેન્ટમાં પાવો બધા અને પ્રચાર કરો ને આ ઇવેન્ટને પણ લોકો સુધી પહોંચાડો. અને આપણે દરેક મેયરના ઘરે પહોંચે અને દરેક લોકો જોડાય આ કાર્યક્રમમાં. અને 19 તારીખે ટ્રેડિશનલ ડ્રેસમાં આવે, ચોણી ખમીસ અને ભાઈ બહેનો છે ઢારવો ને કાપડું નહીં. અને આપણે ભવ્ય દાંડિયા રસ એ કરશું. આજે બપોરે 2 વાગે જાન આવશે. આજે દાંડિયા રસ અને સામાજિક સુધારણાનો જે કાર્યક્રમ, જે આપણા નિયમો છે, જે અમુક જે સુધારા માગે છે, એના વિશે પણ આપણે સમાજ સાથે વિચાર વિમર્શ કરી અને નિર્ણય કરશું. ખૂબ ખૂબ આભાર. અને બધાને ખબર છે કે કાર્યક્રમ દ્વારા આપણે કોઈ ઉપર ઉપકાર નથી કરતા. સામાન્ય રીતે આપણે એવું હોય ને કે કોઈ સારા મોટા વ્યક્તિ માટે આપણે ક્યારેક ટાઈમ આપ્યો હોય તો આપણના મનમાં એવું હોય કે ભાઈ વિમલજી અંકલે ક્યારે આપણે ઉપર માથે હાથ નહીં રાખે. દાખલા તરીકે તો આ તો માં હે, આ મારો ને તમારો કોઈનો માથે હાથ નહીં રાખે. એના માટે જે કંઈ કરશો ને એનું દેવા પાછું આપણે એનું વળતર જે છે, આપણે સૌથી પહેલાં તો આપણને એક એવું હતું કે ભાઈ વીડિયાવાળા છે એ આજે ઇન્ફ્લુએન્સર બની ગયા. બધા અહીંયા આવીને માતાજીના સાનિધ્યમાં આવ્યા, તમને અહીંયા આવવાનો મોકો મળ્યો છે, આપણને બોલાવ્યા છે, એ જ આપણી સફળતા છે. અને આવનારા સમયમાં પણ દરેક સંસ્થાઓ, જે સામાજિક સંસ્થાઓ, કોઈ પણ સંસ્થા આપણા સમાજ માટે કાંઈ પણ કરે છે તો એના માટે આપણે હંમેશા અવેલેબલ છે. ગમે ત્યારે અડધી રાતે પણ અમને યાદ કરજો. જે કાંઈ મેસેજો હશે, જે કાંઈ હશે, અમે લોકો સુધી પહોંચાડશું. અમારે લાખામામાં એમ કહેવાય કે જામનગરમાં આપણા મેર સમાજનું ઘરેણું કહી શકાય, તો એવા સરસ મજાના કામ કરે છે. તમે કહો. આજના કાર્યક્રમમાં જે રીતે આપ સર્વે આવ્યા અને બોડી સંખ્યામાં, તો પહેલાં તો હું ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ વતી આપ સર્વેનો આભાર માનું છું. અને બીજું એક કહું છું કે એક પ્રચાર એવો કરો કે 151, 150 જે સમૂહ લગ્ન છે એમાં ઘટતી સંખ્યામાં આપ સૌથી વધારે અમને મદદગાર થઈ શકો એમ છો. કરિયાવરથી એમ કે છે ને, સુઈથી લઈ અને ટોટલી ઘર વકરી કરિયાવરમાં દેવાના જે અંદાજે 75,000 જેવી છે. અને એનાથી પણ વિશેષ હજી ઘણું મળશે. હમણાં જે ભાઈએ કીધું કે ગીની અર્જણભાઈ કેસવાલાએ ડિક્લેર કરી કે લગ્નમાં દઈશ, તો આ બધો પ્રચાર એક એવો થવો જોઈએ કે માતાજી
માં લીરબાઈમાં 150 લગ્ન આ આંકડો જે એક મનમાં અમારા પ્રમુખશ્રી અને અમારા સર્વ હોદ્દેદારોની અને સમસ્ત મેર સમાજની જે ઈચ્છા છે એ માતાજી પૂરી કરે અને આપના માધ્યમથી એવી હું સૌને નમ્ર વિનંતી કરું છું. બહુ સરસ. તો વધારે કાંઈ રેડી? ઓકે બધું. તો આવા નવા કાર્યક્રમોમાં આપણે સહભાગી થતા રહીએ અને સમાજને ખાસ કરીને આવા જે એમ કહેવાય કે આવા લગ્નોના જે પ્રસંગો છે તેમાં આપણે બધાએ શક્ય એટલા આપણા દીકરા દીકરી ભલે નાના હોય, આપણા ભત્રીજાના લગ્ન હોય, આપણી ભાણેજના લગ્ન હોય, આપણા સગાવાલાઓમાં કોઈના લગ્ન હોય, એને ઘરે જઈ એને આપણે સમજાવીએ, દેખાવથી થોડાક આપણે બહાર આવીએ અને આવા લગ્નોમાં આપણે એમના ઉપર ઉપકાર કરીએ એવું લાગે છે મને. તો આમાં ભાગ લઈ ખરેખર ફાયદા આપણા છે, પરંતુ આપણે આગેવાનોના ઉપર એમ કહેવાય કે જાણે એ આપણને મહેમાનની જેમ આગ્રહ કરે છે. તો આવા કાર્યક્રમોમાં લાભ લઈએ. ફરી પાછા મળતા રહેશું આવા કોઈ હેતુ સાથે, આવા કોઈ મુદ્દા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.